क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે દેશમાં લોકશાહીના ઇતિહાસની એક ઐતિહાસિક ક્ષણ વિશે વાત કરીશું. કેન્દ્રીય મંત્રીમંડળે એક દેશ એક ચૂંટણી બિલ પર મંજૂરી મહોર મારી છે. આ પગલું માત્ર ચૂંટણીઓને સિમ્પલ નહીં બનાવે, પરંતુ લોકશાહીને નવી દિશા પણ આપશે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવે એવી શક્યતાઓ છે. આ બિલ સંસદમાં પસાર થાય એ ખૂબ જરૂરી છે, કેમ કે આપણા દેશને રેવડી કલ્ચર, સતત અરાજકતા, છાશવારે ચૂંટણીઓ અને પક્ષપલટા જેવી સ્થિતિ પરવડી ન શકે. એટલે જ એક દેશ એક ચૂંટણી એટલે કે દર 5 વર્ષે એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની જરૂર છે. ગુરુવારે આ જ દિશામાં કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉપાડ્યું છે, જેના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે વારંવાર ચૂંટણીઓના કારણે દેશની પ્રગતિમાં અડચણ ઊભી થાય છે. જોકે સવાલ થાય કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કેવી રીતે યોજી શકાય. આજે અમે તમને એના વિશે વિસ્તારથી સમજાવીશું. દેશમાં એક દેશ એક ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે. જો આ વ્યવસ્થા લાગુ થશે તો તમે 5 વર્ષમાં એક જ દિવસે લોકસભા અને વિધાનસભા માટે મત આપી શકશો. એટલું જ નહીં, એના 100 દિવસમાં જ પંચાયત કે પાલિકાની ચૂંટણી માટે વોટ આપી શકશો. આમ તો તમે ઘણા સમયથી એક દેશ એક ચૂંટણીની ચર્ચા સાંભળતા હશો. 2019 અને 2024 બંને લોકસભાની ચૂંટણી માટેના બીજેપીના ઘોષણાપત્રમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બંને ચૂંટણીઓ માટેના ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે બીજેપી એક સાથે સમગ્ર દેશમાં ચૂંટણી કરાવવાની તરફેણમાં છે અને એના માટે પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદી અવારનવાર એના વિશે વાત કરતા રહ્યા છે. તમે તેમને સાંભળો. आउटराइट ये कह देना कि एक देश एक चुनाव के हम पक्ष में नहीं है, अरे चर्चा तो करो भाई, आपके विचार होंगे. हम चीजों को स्थगित करो. मैं मानता हूं जी, ये जितने बड़े बड़े नेता हैं, व्यक्तिगत जब भी मिला हूं, सबने कहा यार ये बीमारी से तो मुक्त होना चाहिए. एक बार 5 साल में एक बार चुनाव आए, महीना 2 महीना चुनाव का उत्सव चले, फिर सब काम में लगे. ये बात सबने बताई. सार्वजनिक रूप से स्टैंड लेने में दिक्कत होती होगी. क्या ये समय की मांग नहीं है कि हमारे देश में कम से कम मतदाता सूची तो एक हो? पहले 18 और 21 दो मतदान के अलग अलग होने के कारण अब 18 सबका मतदान है. आज देश का दुर्भाग्य है, जितने चुनाव उतनी मतदाता सूची. कितना देश का खर्च हो रहा है, कितना मैन पावर उस मतदाता सूची में लग रहा है. राज्य और केंद्र मिलकर के कानून बनाए और तय करे भाई एक ही मतदाता. और मैं बताता हूं, पंचायतों के चुनाव वाली मतदाता सूची होती है, उसमें एक भी मतदाता छूटता नहीं है, क्योंकि वहां एक एक वोट की कीमत होती है कि 30-40 वोट से हार जीत होती है. अगर वो मतदाता सूची हमारी मतदाता सूची में कभी समस्या ही नहीं आएगी. પીએમ મોદીએ એક દેશ એક ચૂંટણીની વાત કરતી વખતે મતદાતા સૂચિની પણ વાત કરી. કેન્દ્ર સરકારે દેશમાં લોકસભા, વિધાનસભા અને પંચાયતોની ચૂંટણીઓને એક સાથે યોજવાના હેતુસર એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એના અધ્યક્ષ હતા. આ કમિટીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એનો રિપોર્ટ પણ સોંપી દીધો. આ કમિટીએ 18,626 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેનાથી ખ્યાલ આવે છે કે આ કેટલો મોટો મુદ્દો છે. ભૂતકાળમાં ચૂંટણી પંચ અને કાયદા પંચ બંને એક દેશ અને એક ચૂંટણીની તરફેણ કરી હતી. એક દેશ એક ચૂંટણીને સમજતા પહેલાં આપણા દેશમાં ચૂંટણીઓ કેવી રીતે યોજાય છે એ સમજવું જરૂરી છે. આપણા દેશમાં 3 સ્તરે ચૂંટણીઓ યોજાય છે. પહેલાં કેન્દ્રીય સ્તરે, બીજું રાજ્ય સ્તરે અને ત્રીજું
લોકલ બોડીઝની ચૂંટણીઓ. લોકલ બોડીઝ એટલે કે જો તમે ગામડામાં રહેતા હો તો પંચાયતની ચૂંટણી અને શહેરી વિસ્તારોમાં રહેતા હો તો પાલિકાના વોર્ડ માટેની ચૂંટણી. દુનિયાના ઘણા ઓછા દેશોમાં આ રીતે 3 સ્તરે ચૂંટણીઓ યોજાય છે. વળી દુનિયાના કોઈ પણ મોટા દેશના બંધારણમાં પંચાયત કે પાલિકા જેવી લોકલ બોડીઝની ચૂંટણીઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો નથી. જોકે આપણા દેશમાં એના પર ખાસ ભાર મૂકવામાં આવે છે, જેના માટે આપણા દેશના બંધારણમાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા. આપણા દેશમાં ચૂંટણીના 3 તબક્કા વિશે અમે આજે વિસ્તારથી વાત કરીશું. કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. સંસદના બંને ગૃહોની પણ ચૂંટણી થાય છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે, એટલે કે લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીની પાસે બહુમતી એનો નેતા પીએમ બને. રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી થાય છે. આ ચૂંટણીમાં જીત મેળવનારી પાર્ટીના નેતા સીએમ બને. દેશના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ હોય છે ત્યારે રાજ્ય સ્તરે રાજ્યપાલ હોય છે. જો કે રાજ્યપાલ માટે ચૂંટણી યોજાતી નથી, કેન્દ્ર દ્વારા તેમની નિમણૂક થાય છે. લોકલ બોડીઝની વાત છે તો પંચાયતો અને મ્યુનિસિપાલિટીના વોર્ડ માટેની ચૂંટણીઓ થાય છે. આ ઉપરાંત લોકસભા અને વિધાનસભાઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવે છે. લોકલ બોડીઝ એટલે કે પંચાયત અને પાલિકાઓ માટે રાજ્યોનું ચૂંટણી પંચ ચૂંટણીઓ યોજે છે. સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીમાં સામાન્ય લોકો મત આપતા નથી. રાષ્ટ્રપતિના પદ માટે સંસદના બંને ગૃહો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિના પદ માટે સંસદના બંને ગૃહોના સભ્યો વોટિંગ કરે છે. રાજ્યસભા માટે પણ લોકો સીધા વોટ આપતા નથી. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની પસંદગી કરવામાં આવે છે. સામાન્ય માણસો ધારાસભ્યો પસંદ કરે અને આ ધારાસભ્યો નક્કી કરે એ રાજ્યમાંથી કોણ રાજ્યસભામાં જશે. વિધાન પરિષદની ચૂંટણી પણ સીધી રીતે થતી નથી. એની ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. એક દેશ એક ચૂંટણીની વાત છે તો 2 બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે. એની તરફેણમાં કેટલીક દલીલો કરવામાં આવી રહી છે, જેમ કે એક દેશ એક ચૂંટણીના કારણે ચૂંટણીનો ખર્ચ બચશે અને મેનેજમેન્ટ પણ સરળ થઈ જશે. 5 વર્ષમાં તમારે એક જ વખત વોટ આપવા માટે નીકળવું પડશે. તમે એક જ સાથે લોકસભા અને ગુજરાતની વિધાનસભા માટે વોટ આપી શકો. બંને ચૂંટણીઓ એક સાથે જ થઈ જાય. એક જ રૂમમાં 2 ઈવીએમ મૂકવામાં આવી શકે, જેમાંથી એક ઈવીએમમાં વોટ આપીને તમે તમારા સંસદ સભ્યને પસંદ કરી શકો અને બીજા ઈવીએમમાંથી તમે તમારો વિધાન સભ્ય પસંદ કરી શકો. એટલું જ નહીં, પંચાયત કે પાલિકાની ચૂંટણી પણ એના 100 દિવસમાં જ થઈ જાય. એટલે કે તમારે 5 વર્ષમાં 2 જ વખત મતદાન કરવા માટે ઘરની બહાર પગ મૂકવો પડે. સામાન્ય માણસો લોકસભા, રાજ્યોની વિધાનસભા અને પંચાયતની ચૂંટણી સીધા મતદાન કરે છે. મૂળ વાત એટલી જ છે કે તમે આ 3 ચૂંટણીઓ માટે એક જ વર્ષમાં વોટ આપી શકશો. આપણા દેશમાં એક દેશ એક ચૂંટણીના મામલે 2 પ્રકારના રિએક્શન્સ આવી રહ્યા છે. એક તરફ કેટલાક લોકો એનો વિરોધ કરે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો એનો સપોર્ટ કરે છે. જોકે આવી વ્યવસ્થા દેશ માટે કેમ જરૂરી છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે ચૂંટણી પ્રક્રિયાઓમાં સુધારાની વાત કરી રહ્યા છીએ. એક મતદાતા તરીકે તમે લોકસભા, ગુજરાતની વિધાનસભા અને પંચાયત કે પાલિકા માટે મતદાન કરો છો. કેન્દ્ર સરકાર આ 3 ચૂંટણીઓને એક સાથે યોજવાની દિશામાં કામગીરી કરી રહી છે. દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાની તરફેણમાં કેટલીક દલીલ કરવામાં આવી રહી છે, જેમાંથી એક બાબત મતદાતા સૂચિની છે. આ મતદાતા સૂચિને સતત અપડેટ કરવી પડે. જેમ કે કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરની થાય તો તેનું નામ મતદાતા સૂચિમાં સામેલ કરવું પડે. વળી કોઈનું મૃત્યુ થાય તો તે વ્યક્તિનું નામ મતદાતા સૂચિમાંથી હટાવવું પડે. આ મતદાતા સૂચિ તૈયાર કરવી એ ખૂબ જ મોટી કામગીરી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે આ મતદાતા સૂચિ તૈયાર કરે છે. બીજી તરફ બંધારણની કલમ 243 હેઠળ પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ માટે મતદાર સૂચિ તૈયાર કરવાની કામગીરી રાજ્યોનું ચૂંટણી પંચ કરે છે. એટલે કે એક જ મતદાર માટે બે અલગ અલગ પ્રકારની મતદાર સૂચિઓ તૈયાર હોય છે. આ બંને મતદાર સૂચિ તૈયાર કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં માણસોને રોકવામાં આવે છે. આ ખરેખર મૂર્ખામીભરી વાત છે. એનું કારણ સમજવું જરૂરી છે. આઝાદી બાદ રાજ્ય સરકારોને થોડોક ડર હતો. તેને ડર એ વાતનો હતો કે રાજ્યોના અધિકારો પર કેન્દ્ર સરકાર તરાપ મારશે. આ જ કારણે રાજ્યોને ભરોસો આપવામાં આવ્યો કે પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે મતદાર સૂચિ તૈયાર કરવાની કામગીરી રાજ્યોનું ચૂંટણી પંચ કરશે. હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ લોકસભા અને રાજ્યોની વિધાનસભા માટે મત આપે છે એ જ વ્યક્તિ પંચાયત કે પાલિકા માટે પણ વોટ આપશે. આમ છતાં કેન્દ્રીય ચૂંટણી પંચ અને લોકસભા અને રાજ્યોની વિધાનસભા માટે મતદાર સૂચિ તૈયાર કરે, જ્યારે રાજ્યોનું ચૂંટણી પંચ પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે મતદાર સૂચિ તૈયાર કરે. એટલે એક જ કામ માટે બે અલગ અલગ સંસ્થા કામ કરી રહી છે, જેના લીધે એનર્જી અને સમય બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. વળી બંનેની મતદાર સૂચિમાં પણ ફરક જોવા મળે છે. કેમ કે ગામડામાં હાર કે જીત માટે 30થી 40 વોટનું અંતર રહેતું હોવાના કારણે રાજ્યોના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાતી મતદાર સૂચિમાં ચોકસાઈ રાખવામાં આવે છે. એક દેશ એક ચૂંટણીનો અમલ થાય તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ ચોકસાઈવાળી મતદાર સૂચિનો લાભ મળે. એક દેશ એક ચૂંટણી તરફેણમાં મતદાર સૂચિ સિવાય બીજી પણ કેટલીક દલીલો કરવામાં આવી રહી છે. આપણા દેશમાં દર વર્ષે ચૂંટણીઓ થાય છે, જેના કારણે આખો દેશ સતત ઇલેક્શન મોડમાં જ રહે. ચૂંટણીઓ આવે એટલે રેવડી કલ્ચર ખીલી જાય. મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ જાત જાતના વચનો આપે. ફ્રીમાં લેપટોપથી લઈને ફ્રીમાં ટીવી સુધીના વાયદા આપવામાં આવે. આપણા દેશમાં ફ્રીનું ફેક્ટર સૌથી વધુ અસરકારક છે. આવી ફ્રીની રેવડીઓમાં લોકોને પણ રસ હોય છે. એટલે રેવડીઓ વહેંચનારી પાર્ટીઓ સત્તા પર આવી જાય. સત્તા પર આવ્યા બાદ એ વાયદાઓને પૂરા કરવામાં 5 વર્ષ નીકળી જાય. જોકે ત્યાં સુધીમાં રાજ્યોની તિજોરી ખાલી થાય. 5 વર્ષમાં એક વખત રેવડી ફેસ્ટિવલ આવે તો સમજે, પણ દર વર્ષે 2 થી 3 વખત ચૂંટણી થાય અને એમાં રેવડી કલ્ચર ચાલ્યા કરે તો દેશને આખરે નુકસાન જ થાય. બીજી એક બાબતને પણ સમજવી જરૂરી છે. દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આચારસંહિતા લાગુ પડી જાય, જેના લીધે સરકાર કોઈ મોટો નિર્ણય ન લઈ શકે. બે બાબત છે. એક તો જનતાની ભલાઈ માટેના નિર્ણયો પર લાગુ ન થઈ શકે. બીજી બાબત એ છે કે ટફ નિર્ણયો સરકાર લેતી નથી, કેમ કે એના કારણે મતદાર નારાજ થઈ જવાનો ખતરો રહે છે. આ જ કારણે દેશમાં એક દેશ એક ચૂંટણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારી દીધી. આ પ્રસ્તાવમાં દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની વાત છે, જેમાં માત્ર 100 દિવસના શહેરોમાં પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની વાત છે. હવે આ પ્રસ્તાવને સંસદમાં રજૂ કરવામાં આવશે, જેને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવો પડશે. વાત આટલેથી પૂરી નથી થતી. એના માટે બંધારણમાં સુધારા પણ કરવા પડશે. આ કમિટીએ બંધારણમાં કુલ 18 સુધારાની ભલામણ કરી છે, જેમાંથી મોટા ભાગના સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી કે સંમતિની જરૂર નહીં પડે. જોકે એના માટે બંધારણમાં કેટલાક સુધારા કરવા પડશે, જેના માટેના બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવા જોઈએ. આ કમિટીએ એક જ મતદાર સૂચિ અને એક જ વોટર આઈડી કાર્ડની ભલામણ કરી છે, જેના માટે ઓછામાં ઓછા અડધા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ મંજૂરી મેળવવી સરળ નહીં રહે, કેમ કે અત્યારથી જ વિરોધની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસની આગેવાનીમાં 15 પક્ષોએ એક દેશ એક ચૂંટણીના પ્લાનનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે આ પ્લાન વ્યવહારુ નથી. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ પ્લાન સફળ નહીં થાય, લોકો એને નહીં સ્વીકારે. આ વિરોધ વિશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું એ તમે સાંભળો. देखिए, बहुत जल्दी विपक्ष में भी उनके अंदर से आंतरिक दबाव बनने न लग जाए कहीं, क्योंकि देश में करीब 80% ऑफ द रिस्पोंडेंट्स हु रिस्पोंडेड ड्यूरिंग द कंसल्टेशन प्रोसेस, 80% से ज़्यादा लोगों ने इसको
बहुत पॉजिटिव सपोर्ट दिया है, खासकर यूथ ने. यूथ इज़ वेरी मच इन फेवर ऑफ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં 80% લોકોએ આ પ્રસ્તાવને પોઝિટિવ સપોર્ટ આપ્યો છે. આ પ્રસ્તાવ દેશ માટે શા માટે જરૂરી છે એના વિશે જાણવું જરૂરી છે અને એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં અત્યારે એક દેશ એક ચૂંટણીની ખૂબ ચર્ચા ચાલી રહી છે. એક દેશ એક ચૂંટણી માટેની ઉચ્ચ સ્તરીય સમિતિએ એના રિપોર્ટમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે એક સાથે યોજવાના કારણો પણ આપ્યા છે, જેમાં જણાવાયું છે કે એક સાથે ચૂંટણીઓ ન યોજવાથી દેશ પર ખરાબો અસર થઈ છે. શરૂઆતમાં દર 10 વર્ષમાં 2 ચૂંટણીઓ થતી હતી. હવે તો દર વર્ષે અનેક ચૂંટણીઓ થાય છે. જો કે સૌથી ખાસ વાત એ છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાને સાથે યોજવી હોય તો એ તમામને એક સાથે જ ભંગ કરવી પડે. લોકસભા તો 2029માં જ ભંગ થશે. લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવી હોય તો કેટલાક રાજ્યોની વિધાનસભાની મુદત વધારવી પડે અથવા કેટલાક રાજ્યોની વિધાનસભાની મુદત ઘટાડવી પડે. આવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી. જોકે કમિટીએ એના માટે પણ સ્પષ્ટતા કરી છે. માની લો કે લોકસભાની મુદત પહેલાં કેટલાક રાજ્યોની વિધાનસભાની મુદત પૂરી થઈ જાય, એટલે કે નવી ચૂંટણીઓ યોજવાની જરૂર પડે. આવી સ્થિતિમાં ચૂંટાયેલી નવી વિધાનસભાની મુદત લોકસભાની ચૂંટણીની મુદત સુધી જ રહેશે, જેના પછી લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સાથે યોજવામાં આવે. એટલે કે કોઈ રાજ્યમાં કોઈ કારણસર ચૂંટણીની જરૂર થાય. જો કે લોકસભાની ચૂંટણીને માત્ર 3 જ વર્ષ બાકી હોય તો નવી વિધાનસભાની મુદત 3 જ વર્ષની રહે. આપણા દેશના રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. જુદા જુદા કારણોસર સરકારનું પતન થઈ શકે છે. હવે માની લો કે લોકસભા અને રાજ્યોની વિધાનસભા માટે સાથે વોટિંગ થયું. જો કે એના પછી કોઈ રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની રચના થઈ તો શું કરવું? એટલું નહીં, રાજ્યોમાં નવી સરકારની રચના થઈ જાય એ પછી કેટલાક ધારાસભ્યો પાર્ટી બદલી નાખે અને એના લીધે સરકારનું પતન થઈ જાય ત્યારે શું કરવું? કમિટીએ આવી સ્થિતિનો પણ પૂરતો વિચાર કર્યો છે. કમિટીએ ભલામણ કરી છે કે સરકારનું અધવચ્ચે પતન થઈ જાય તો નવેસરથી ચૂંટણી યોજી શકાય, પરંતુ નવી સરકારનો કાર્યકાળ બચેલી મુદત માટે જ રહેશે. લોકસભાની મુદત 5 વર્ષની છે. માની લો કે 3 વર્ષ પછી કેન્દ્ર સરકારનું પતન થઈ જાય છે, જેના કારણે નવી સરકાર રચાય છે. આ નવી સરકારની મુદત માત્ર 2 જ વર્ષ રહે. આ રીતે એક સાથે દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો એનાથી દેશને અનેક રીતે લાભ મળી શકે. એક દેશ એક ચૂંટણી તરફેણમાં અનેક દલીલો કરવામાં આવી રહી છે. જેમ કે એક સાથે ચૂંટણી યોજવામાં આવે તો ચૂંટણી ખર્ચ બચી જાય. માત્ર ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવતા ખર્ચની વાત નથી. 2024થી ચૂંટણીમાં લગભગ 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ખર્ચ બચવાનો લાભ છતાં પણ કોંગ્રેસ સહિત અનેક પક્ષો આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. હકીકતમાં આવા પક્ષોની પાસે પૂરતું ભંડોળ નથી. અત્યારે દર વર્ષે 2 થી 3 ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓમાં તેમણે મસ્ત મોટો ખર્ચ કરવો પડે છે. જો દર 5 વર્ષે ચૂંટણી યોજાય તો તેમને ફાયદો છે. તેમણે એક જ વખત ચૂંટણી માટે ખર્ચ કરવો પડે. એટલું જ નહીં, એક સાથે લોકસભા અને વિધાનસભા અને પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પણ થઈ જાય. ત્રણેય ચૂંટણીઓના ઉમેદવારો એક સાથે જ ચૂંટણી પ્રચાર કરી શકે. એક દેશ એક ચૂંટણીની પક્ષોને નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રને પણ ફાયદો થાય. અત્યારે ઇલેક્શન ડ્યુટીમાં શિક્ષકોને પણ રોકવામાં આવે છે, જેના કારણે સ્કૂલોમાં શિક્ષણ ખોરવાઈ જાય છે. 5 વર્ષે 2 થી 3 વખત આ રીતે વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે. એક દેશ એક ચૂંટણીના કારણે દર 5 વર્ષે એક જ વખત આ રીતે ભણતર ખોરવાઈ શકે. દરેક ચૂંટણી માટે મોટા પાયે મતદાન કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવી પડે. એની તૈયારીઓ કરવા માટે એનર્જી, સમય અને રૂપિયા વેડફાઈ જાય છે. દર 5 વર્ષે ચૂંટણી યોજાય તો ખાસ વાંધો ન આવે, વળી વારંવાર ચૂંટણી યોજાય તો મતદાતાઓનો ઓછો રસ રહે. જો દર 5 વર્ષે એક જ વખત ચૂંટણી આવે તો વોટર્સમાં વોટિંગ માટે ઉત્સાહ રહે.
જેના કારણે વધુને વધુ વોટર્સ વોટ આપવા માટે જશે, જેના કારણે ડેમોક્રેટિક પ્રોસેસ, લોકોની ભાગીદારી વધશે. જો એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવનું પાલન થશે તો ભારત આવી વ્યવસ્થા ધરાવનારો ચોથો દેશ બનશે. બેલ્જિયમ, સ્વીડન અને દક્ષિણ આફ્રિકામાં એક સાથે જ ચૂંટણી યોજાય છે. સ્વીડનમાં દર 4 વર્ષે સામાન્ય ચૂંટણીઓની સાથે જ કાઉન્ટી અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ યોજાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ તમામ ચૂંટણીઓ એક જ દિવસે યોજાય છે. બેલ્જિયમમાં દર 5 વર્ષે સંસદની ચૂંટણી યોજાય છે. જો બેલ્જિયમ, સ્વીડન અને દક્ષિણ આફ્રિકાની જેમ ભારતમાં એક સાથે ચૂંટણીઓ યોજાવા લાગશે તો એ મોટી સિદ્ધિ ગણાશે. સમયની સાથે દેશના હિતમાં સુધારા કરવા જરૂરી છે. એક દેશ એક ચૂંટણીની સિસ્ટમનો વિરોધ કરનારી પાર્ટીઓ આ વાત સમજે એ ખાસ જરૂરી છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.